Hello, ladies and gentlemen. Warm welcome. Sunday morning and student of the week. સ્ટુડન્ટ આયા પછી આસિસ્ટન્ટ મેનેજર સુધીની જોબ અચીવ કરવી અને એમ છતાં પણ એક કોલેજમાં એડમિશન મળે ત્યાંથી ચેન્જ કરીને યુનિવર્સિટીમાં એડમિશન લેવું, આ બધી જ વાતો કરવાની છે આજે આપણા સ્ટુડન્ટ ઓફ ધ વીક કેશા દેસાઈની સાથે. સો ઇફ યુ આર ટ્યુન્ડ રાઇટ નાઉ, ડોન્ટ ગો એનીવેર. વિલ બી ટોકિંગ ટુ હર લાઈવ ઇન ફ્યુ મોમેન્ટ્સ. તો જેટલા પણ લોકો જોડાઈ રહ્યા છે એમને બધાને રિક્વેસ્ટ કે ભાઈ જલ્દીથી આવી જાઓ અને સેન્ડ ધીસ લાઈવ ટુ ઓલ યોર ફ્રેન્ડ્સ. અને આપણે પછી વાત કરીશું કેસાની સાથે, અને જેમ મેં કીધું એ પ્રમાણે આપણે તેની સાથે બધી જ વાતો કરવાની છે કે એને એના સ્ટુડન્ટ લાઈફમાં કઈ કઈ વસ્તુને એન્જોય કરી છે. ઓકે, સો લેટ મી, કેશા ઇઝ રાઇટ હિયર નાઉ. લેટ મી વેલકમ હર ફર્સ્ટ. કેશા, ઇફ યુ કેન સેન્ડ મી અ રિક્વેસ્ટ. હાય રવનીલ. And Kesha is joining now. Hello. Kesha, how are you? Good. How are you? Good. Okay. Just so now a second. put your phone a little bit back so I can. Song સંભળાય છે? હા, એ તો રેડિયો નો અવાજ છે. ઓકે, તું આટલી કપાય છે એટલે જરા ફોન પાછળ મૂકી તું પાછળ. પરફેક્ટ. સો હવે ફોન નો વોલ્યુમ ડાઉન કમ્પ્લીટ. નહીં સંભળાતું. ઓકે, ફોન નો વોલ્યુમ ડાઉન. Yeah. Okay, let me also down and I'll talk to you on air now. Hi guys, thank you so much. So whoever is watching, Kesha's friends, if you can just share your live with your friends and family, we'll be talking on air in a few moments now. Okay. Hi Dipsha, hi Divyesh. If you can send this live to all your friends, jo niche પેલું arrow નું બટન છે, if you can send that. રાધાનું રૂપ છે, કાનુડાની પ્રીતિ છે. રિલેક્સ. ઓરી ઓરી રાધાને કાળો કાન, ગરબે ઘૂમે ઘૂમી ગોરી રાધાને કાળો કાન, ગરબે ઘૂમે ઘૂમી पेरेंट्स का प्यार, घर का आराम छोड़कर पढ़ने आते हैं. स्कूल, घर, जॉब की जगलिंग में दिन बिताते हैं. डिटर्मिनेशन कुछ करने का रखता है मन को स्ट्रॉन्ग. तभी तो परदेश में भी ये अपने जलवे दिखाते हैं. ये है स्टूडेंट ऑफ द वीक. स्टूडेंट्स को जानते सब है, पर पहचानो मेरे यानी कि जैमिन के साथ. शो आपको गुजराती के स्पेशल सेगमेंट स्टूडेंट ऑफ द वीक पर. का प्यार, घर का आराम छोड़कर पढ़. And now it's time for student of the week. જે આપણે વાત કરવાની છે કેશા દેસાઈની સાથે. જે મેં પહેલા પણ કીધું એમ કે ભાઈ એક સ્ટુડન્ટની લાઈફ સ્ટાર્ટ કર્યા પછી અસિસ્ટન્ટ મેનેજર સુધી પહોંચવું, ઇટ્સ નોટ ધેટ ઇઝી જોબ. આઈ નો ધેટ. કારણ કે સ્ટુડન્ટ આયા પછી જ્યારે આપણને જે ડિફિકલ્ટીઝ પડે છે ને, એ કેટલી બધી ડિફિકલ્ટીઝ હોય છે ને એક સ્ટુડન્ટ જ કહી શકે. વેલ, વધારે ટાઈમ ના લેતા, કેશા આપણી સાથે છે ફોન લાઈન પર એન્ડ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ પણ છે. હાય કેશા, હાઉ આર યુ? Hello. Good. How are you? સન્ડે ની સવાર પર આટલા દૂરથી અવાજ આવતો હોય, આમ આટલા દૂરથી, તો કેવો જોરથી અવાજ આવવો જોઈએ. એટલો જોરથી તારો અવાજ આવે છે, which is very nice. Are you a morning person, by the way? Yeah. I have to wake up early for my opening shifts. So See, have to is something different. If you are a morning person, it means કે તું ઉઠીને શાંતિથી ચાવા બનાવીને બહાર એક્સરસાઇઝ કરે છે, એ બધી વસ્તુ yeah, ચાલતી. actually, yeah, હોય છે મારું. But અમુક વાર એવું ડિસાઈડ કરતી હોઉં કે નથી જ ઉઠવું, બટ સ્ટીલ એવું કહેવાય ને કે ના, બસ અલાર્મ વાગતાના પહેલા જ ઉઠી જવાય છે. સો ડેફિનેટલી આઈ એમ અ મોર્નિંગ પર્સન. Okay, ચલો, बहुत સારું કવર અપ કરે છે, but I would agree with you whatever you were saying. Okay. So you had your tea or Yeah. coffee? No, I Not usually yet? don't drink anything in the morning, Oh. but lemon water સવારે Something ગરમ પાણી new, પીતી હોઉં something છું. new. Yeah. Something Yeah. new. Fantastic. Yeah. Let me jump on a main topic now. ક્યારે આવી તું એઝ અ સ્ટુડન્ટ અને કયો કોર્સ તે પહેલા ચૂઝ કર્યો હતો? If I'm not wrong, you were supposed to go to some college and then change. So first કયું શું ડિસિઝન હતું, એ કેવી રીતે આવ્યું, કયો ડેટ હતી એ? Actually, I came in April 2019. Okay. અને એ પહેલા એકચ્યુઅલી રશ વધારે હતો, એટલે જસ્ટ બીકોઝ ઓફ ધેટ મારું એડમિશન નો અગ્રીમેન્ટ પણ નહીં આવતું હતું કે રિજેક્શન પણ નહીં આવતું હતું. સો આઈ વોઝ વેઇટિંગ ફોર યુનિવર્સિટી, બીકોઝ
યુનિવર્સિટીમાં મને જેટલું ખ્યાલ હતો એઝ પર માય નોલેજ યુનિવર્સિટી થી PR ઇઝીલી થવાય પ્લસ પોઈન્ટ્સ વધારે મળે આ તે સો અમુક બેનિફિટ્સ હતા સો આઈ વોઝ ઓલવેઝ ટ્રાઇંગ ફોર ગેટિંગ ઇનટુ ધ યુનિવર્સિટી બટ ધેન મને કોનેસ્ટોગામાં એડમિશન મળ્યું અને પછી બસ પછી કશું આવ્યું નહીં એટલે મને એવું થયું કે કંઈક તો કન્ફર્મ કરી લઈએ સો આઈ પેડ ધ ફીઝ લાઈક જે લોકો એડમિશન કન્ફર્મ કરાવવા માટે લે છે લાઈક $1,500 સો એ ભરી દીધા અને જે દિવસે હું ભરું છું એ જ દિવસે મને ઓફર લેટર આવે છે યુનિવર્સિટીમાંથી સો મારી એમની લાઈફમાં એવું થયું છે ઘણી બધી વાર કે એકદમ લાસ્ટ મોમેન્ટ પર મારું કંઈક અલગ જ સીન હોય છે સો એ ટાઈમે પણ એવું જ થયું કે ઓફર લેટર આવ્યો અને ફીસ પણ પે થઈ ગયેલી સો આઈ કાન્ટ ઇવન સ્ટોપ ઇટ નાઇસ ઓકે પછી તો લાઈક આઈ વોન્ટ ટુ નો એક્ઝેક્ટલી કે જેટલા પણ સ્ટુડન્ટ્સ હોય તેમને ઘણા બધા એવી સિચ્યુએશન થતી હશે સો ફોર એક્ઝામ્પલ યુ ગોટ એન એડમિશન ઇન કોલેજ and then you also got an offer from university, so how did you change your fund or તેરો કેટલો લોસ થયો or paperwork માં સ્પેશિયલી શું કરવાનું હોય છે એની અંદર પેપરવર્ક જનરલી કશું હોતું નથી વી જસ્ટ હેવ ટુ ડ્રોપ મેલ જ્યાં આપણે એ લોકોને કેન્સલ કરાવવું એડમિશન સો મેં મારા એજન્ટે જ મેલ કર્યો હતો એમને કોનેસ્ટોગા કોલેજમાં અને $1,500 જે આપણે પે કરીએ સ્ટાર્ટિંગમાં એડમિશન કન્ફર્મ કરાવવા માટે એ લોકો બેઠા લઈ છે એ લોકો બેઠા લઈ લે છે બાકીના એડિશનલ ડોક્યુમેન્ટ્સ કોઈ હોતા નથી અને પર્સનલ રીઝન બતાવવાનું હોય છે જે બી તમારે બતાવવું હોય લાઈક ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે કે વોટએવર તમારે જે બતાવવું હોય ઓકે સો વી આર નોટ ઓફિશિયલી સેઇંગ કે અમને બીજે કે એડમિશન મળી ગયું છે ધેટ્સ વાય વી આર ગોઈંગ આઉટ નો ઓકે ઓ ધેટ્સ સ્પેશિયલી મારા કેસમાં મેં એવું નતું બતાવ્યું મેં પર્સનલ રીઝન બતાવ્યું હતું ઓકે Yeah, there was a personal reason. I don't want to join the college. I wanted to join the university. That was the reason. Yeah, but still અમુકના કેસીસમાં એવું મેં સાંભળ્યું હતું કે એ લોકો એવી રીતે એક્સેપ્ટ નથી કરતા they generally don't deny it. So મેં પર્સનલ રીઝન બતાવ્યું હતું કે મારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે ને આમ તેમ એવી રીતે કરીને Okay. So that's why which is good. And then you got an admission in university. So a process કેવી રીતે આગળ વધી once you deny at one place એ પછી second place for 1,500 pay ના યુનિવર્સિટીમાં બી એટલે બધે એ લોકો લઈ તો છે જ જે એ લોકોનું બધી યુનિવર્સિટીઝ કે કોલેજીસના પ્રમાણે એ લોકોએ અમાઉન્ટ સેટ કરી હોય તો યુનિવર્સિટીમાં બી એડમિશન કન્ફર્મ કરાવવા માટે બી સેમ જ પ્રોસિજર પહેલા તો હોય જ છે તો આઈ ડીડ ઇટ ને એક બાજુ આ ચાલતું હતું કે એવું વિચાર કરતા હતા કે ઇટ્સ બેટર ટુ સ્ટડી ઇન યુનિવર્સિટી એટલે પેલું જતું રહેવા એટલે એનું બી અમાઉન્ટ આવશે કે નહીં એ પણ ખબર નથી કોનેસ્ટોગાની બી so we were not sure about that પણ એવું ડેડીએ પણ કીધું કે એક વખત પૈસા ખર્ચી નાખેલા ચાલે so it's better એમ તો પછી એ પૈસા આવે ના આવે જતા કરી દેતે જો ના આવતે તો કરેક્ટ No, that's nice. That's good to know. That's good to know. આખી પ્રોસેસ કારણ કે મારા માટે આ બધું નવું હતું કે મને ખબર નથી કે એકવાર કેન્સલ થાય તો કેવી રીતે કરવું છે. That's really nice શેર કર્યું મસ્ત રીતે. પણ પછી આગળ કેવી રીતે વધ્યું? How was your first day, first week, and then how did you manage your life? Because you landed in Windsor, if I'm not wrong, right? No, I landed in Toronto. ત્યાં મારા ડેડીના ફ્રેન્ડ છે ધવલ અંકલ અને દીપ્તિ આંટી એ લોકોનો ઘણો સપોર્ટ હતો એમ તો ફર્સ્ટ ટાઈમ હું જયારે વિન્ડસર આવી ત્યારે તો આઈ વોઝ લાઈક મારે રહેવું જ નથી અહીંયા because I'm a family person તો મને એકલું રહેવાનું ના ગમે so it was difficult in the beginning પણ જોબ ને એવું બી મને તરત મળી ગયેલું હતું અને એમાં બી મને જે મારા જનરલ મેનેજર ને ઓનર છે આશીષ અંકલ અને ઉમેશ અંકલ એમનો ઘણો સપોર્ટ એમના વાઇફ નો બી ઘણો સપોર્ટ કૃષ્ણ આંટી નો સો સ્ટાર્ટિંગમાં એટલું ડિફિકલ્ટ પછીથી ના લાગ્યું કરેક્ટ સો ઇટ વોઝ ગુડ અને પછી ઇવન યુનિવર્સિટીમાં બી મને ઘણા સારા ચાન્સીસ મળ્યા I became the student representative for my department, engineering department. So, એમાં પ્રોફેસર્સ અંડરગ્રેડ માટે હાયર કરવાના હોય ને એવું હોય તો એના માટે મારે ડીન ને એ લોકો જોડે ઇન્ટરવ્યુ લેવા બેસવાનું હતું. So that was very good opportunity for me. અને ત્યાર પછી કોઈ પણ બની શકે by the way આવું કોઈ પણ બની શકે કોલેજમાં એ કોઈ પણ ના બની શકે એમાં એવું હોય છે કે એ લોકોના અમુક ક્રાઇટેરિયાઝ હોય છે હવે મારું IEEE નો એક્સપિરિયન્સ બહુ મોટો હતો okay because I went to US for representing my Gujarat section તો એવા બધા અમુક જે તમારા હોય છે જે તમારા અચીવમેન્ટ્સ ઓર વોટએવર એ લોકો ચેક કરે
કે તમે પહેલા કેવી રીતે એક્ટિવ હતા કોઈ બી જગ્યાએ તમારી કોલેજ યુનિવર્સિટીમાં, એન્ડ ધેન Okay. એ લોકો સિલેક્ટ કરે છે. સો આઈ Nice. વોઝ સિલેક્ટેડ ફોર ધેટ. Even I did not know this before taking this interview. આ તો મને ત્યારે જ ખબર પડી છે. Which is really થોડુંક તો સસ્પેન્સ રાખવું પડે ને. No, that's really nice. That's really nice. કારણ કે સ્ટુડન્ટ Yeah. કાઉન્સિલમાં ઇવન રિપ્રેઝેન્ટેટિવ બનવું, ઇટ મીન્સ કે તમે તમારી ભણવાની સાથે સાથે બીજી રિસ્પોન્સિબિલિટી માટે પણ તમે એક્ટિવ છો, which is really Exactly. nice. Which is really એન્ડ nice. અહીંયા જનરલી કેવું હોય છે કે તમે એચઓડી ડીન જોડે એટલું જે ઇન્ડિયામાં આપણે કમ્યુનિકેશન કરી શકતા હતા એ અહીંયા પોસિબલ એટલા લેવલનું નથી. જે મને આ બન્યા પછી મને વધારે મળ્યું કે એ લોકો જોડે ઉઠવા બેસવાનું, એ લોકો પાસે જાણવા મૂકવાનું, ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટીઝ મળી કે આઈ હેડ ટુ ઇન્ટરેક્ટ વિથ ધેમ એમ. So That's it was right. That's right. So many good. messages coming on our Instagram. Sorry, I am not Yeah. keeping a track on it, but thank you so much everybody for dropping your messages there. Well, એની સાથે સાથે આપણે આગળ વધતા રહીએ. તે તારી કોલેજ ચેન્જ કરી from college to university, આપણે આખી વાત કરી લીધી. But then again, important point એવું હોય છે કે તમે job મળે. So did you do cash job or not? No. And No why cash not? jobs. મને એકચ્યુઅલી સ્ટાર્ટિંગ થી જ એટલી સારી જોબ મળી ગયેલી હતી. આઈ વર્ક ઇન સબવે. સો સ્ટાર્ટિંગ થી જ હું સબવેમાં હતી અને એમનો ઘણો એવો સપોર્ટ કે મને કેશ જોબ, એટલે યુઝ્યુઅલી લોકો કેશ જોબ આર્સ વધારે મળે કે એવું કઈ હોય એના માટે કરે, પણ મને પહેલેથી જ એવો કોઈ પ્રોબ્લેમ જ નતો. એટલે જેટલી રિક્વાયરમેન્ટ હતી, જેટલા અવેલેબલ હતા એટલા Yeah. કરતા હતા. તો પછી હા યા Okay, so did you pay your fees by your own then? નો આઈ પેડ સમ ઓફ ધી અમાઉન્ટ લાઈક ફોર 30-40% જેવું. બાકી મારા ડેડીએ પે કર્યા છે. બટ આઈ No, the હોપ 30-40% હું એ ભરી amount શકું. is a very big amount. I know કે યુનિવર્સિટીમાં ભણવાના કેટલા કોસ્ટ આવે છે. રફલી આઈડિયા મારવા જઈએ તો પણ ઘણો મોટો કોસ્ટ આવે છે કમ્પેર્ડ ટુ સ્પેશિયલી આપણે ડોલર વર્સિસ ઇન્ડિયન રૂપીસ કરીએ ત્યારે. યા અને સ્પેશિયલી અહીંયા આવ્યા પછી ફીસ અમારી વધી ગઈ. Oh, okay. સો ધેટ વોઝ ડિફિકલ્ટ પાર્ટ એમ કે હું આવી ત્યારે એ લોકોને અહીંયા સેટ કરેલું હતું 27,500. Okay. બટ જ્યારે સ્ટાર્ટ થયું ભણવાનું એક સેમેસ્ટરમાં વધતી ગઈ. સો ઇટ વોઝ લાઈક અરાઉન્ડ 34,000. Wow. Which is a really big number because એનો મતલબ કે તમારી પાસે ઓલરેડી 6 થી 7,000 ડોલર વધ્યા છે within semesters, like between semesters, which is okay. એટલે Okay, ઇટ વોઝ તો પછી ડિફિકલ્ટ. પણ પછી આ જે જર્ની હતી જે પહેલા એઝ અ જોબ એઝ અ જુનિયર જોઈન કરી હશે સબવેની અંદર છે ને આસિસ્ટન્ટ મેનેજર સુધી હવે પહોંચવું ત્યાં આગળ, અને સ્પેશિયલી ધેટ કેન હેલ્પ યુ ફોર અ PR2. સો આ આખી પ્રોસેસ કેવી રીતે હતી? શું ડેડિકેશન તમને આ કામ પર આ વસ્તુ બનાવે? કારણ કે સી બોસ ઇઝ ઓલવેઝ બોસ, એ બધું જ ઓબ્ઝર્વ કરતા જ હોય છે, આપણે એગ્રી કરવું જોઈએ ભલે આપણે ગમે તેટલા સ્માર્ટ હોઈએ. બટ ધેન એ પ્રોસેસ કેવી હતી? વોઝ ઇટ ધેટ ઇઝી? ઇઝી નહીં. એકચ્યુઅલી મેં કોઈ દિવસ વિચાર્યું જ નતું કે હું આવી રીતે કરીશ કે મેનેજર માટે મને મળશે કે કંઈ પણ. બટ આઈ ઓલવેઝ બિલીવ ધેટ કે કઈ બી વસ્તુમાં એક્સ્ટ્રા આપીએ તો ઓબ્વિયસલી એનું રિઝલ્ટ મળવાનું જ છે. સો ફ્રોમ ધ વેરી બિગિનિંગ આઈ યુઝ ટુ ગીવ એવરીથિંગ એક્સ્ટ્રા. એટલે મને પોતાને હું એવું નતું વિચારતી કોઈ પણ દિવસ કે બસ ખાલી પૈસા માટે કામ કરવું છે. કરેક્ટ. એટલે હું મારો સ્ટોર સમજીને ઓલવેઝ કામ કરતી. સો that played a very important role. અને એ વસ્તુ એ લોકોએ ઓબ્ઝર્વ કરી હશે. અને ઘણું સ્ટાર્ટિંગમાં બી ઇવન ત્યારે તો, અત્યારે તો ઓનલાઈન ક્લાસીસ ને એવું હતું, પણ ત્યારે તો યુનિવર્સિટીઝ ને એવું પણ હતું. તો છૂટીને પણ ડાયરેક્ટ ક્લાસમાંથી જતી. બીજે દિવસે સવારે ઓપનિંગ હોય તો ઓપનિંગ ટુ ક્લોઝિંગ કરું અને નેક્સ્ટ ડે પાછી ઓપન કરવા જાઉં. સો ઇટ વોઝ ડિફિકલ્ટ. અને ઇવન વિન્ટરમાં તો ખબર જ છે અહીંયા થોડુંક ડિફિકલ્ટ થઈ જ જાય છે. બટ somehow I managed everything. અને Okay, usually જ્યારે સ્ટુડન્ટ આવતા હોય છે ને, this is a common belief, this is not my belief by the way, so let me be very frank on it and upfront on it કે આ મારું માનવું નથી, કારણ કે મેં બધું જોયેલું છે આવું. અહીંયા આગળ આયા પછી આપણને બધી જ ફ્રીડમ મળે છે, બધી જ પ્રકારની ફ્રીડમ મળે છે. એટલા માટે દરેક સ્ટુડન્ટ્સને અલગ અલગ વસ્તુ એક્સપ્લોર કરવાની ઈચ્છા હોય. અને એવા સેન્સથી તમારી આજુબાજુ એવી ઘણી બધી એક્ટિવિટીઝ થતી હશે કે then you wanted to deviate from your main journey કે જે તે અચીવ કરવા આવી છે, એવું બધું થતું હતું આજુબાજુ? Or if that is happening really, then what do you suggest to those students especially? મારા કેસમાં તો કોઈ ડેવિએશન આવ્યું નથી. No, I'm not saying, but maybe around you એવું કદાચ તે કોઈ ઓબ્ઝર્વ કર્યું હોય કે જે સ્ટુડન્ટ્સે થોડું અવેર રહેવું જોઈએ કાં તો અવોઇડ કરવું જોઈએ. We should not involve in those activities kind of. Especially cash jobs.
કે જ્યાં સુધી એટલે તમે ડાયરેક્ટ એવી રીતે ટ્રાય કરો કેશ જોબની, તો એના કરતા બેટર છે કે યુ જસ્ટ કીપ ઓન ડ્રોપિંગ રેઝ્યુમેસ. મળી જ જાય છે તમને 1-2 મહિનાની અંદર. તો એટલી બધી ડિફિકલ્ટી બી નથી કે તમને જોબ નહીં મળે. એન્ડ સ્પેશિયલી એવું હોય છે કે વિન્ટરમાં તો મળતી જ નથી. એમ મેં ઘણું એવું સાંભળ્યું હતું, પણ એવું નથી હોતું. સ્પેશિયલી ઇન માય કેસ, જ્યારે મને સબવેમાં જોબ મળી એ પહેલા મને વોલમાર્ટમાં પણ મળેલી હતી. ઓકે. પણ એના પછીના 6 મહિના પછી મને ટાકો બેલમાંથી, હું જે સ્ટાર્ટિંગમાં આવીને જે રેઝ્યુમે ડ્રોપ કરવા જતી હતી એમાંથી પણ મને કોલ આવ્યા છે. ઓ વાવ. ઓકે. સો ઇટ ઇઝ નથિંગ લાઈક દેટ કે તમને નથી જ મળતી. સો સ્ટુડન્ટ્સને કદાચ એવું લાગતું હોય કે હવે થોડીક જગ્યાએ રેઝ્યુમે આપ્યા, મહિનો વેઇટ કર્યું કે આ તો આવતું જ નથી. એવું નથી. યુ હેવ ટુ બી પેશન્ટ. એમ મળી જાય છે. અને સ્ટડીઝમાં તો બીજું કઈ એવું કઈ ડેવિએશન છે નહીં. બટ યુઝ્યુઅલી આઈ પ્રિફર કે હમણાં જેવી રીતે PR ના ને એના પોઈન્ટ્સ ના એના સિસ્ટમ ચાલે છે, તો ઓબ્વિયસલી યુનિવર્સિટીના પોઈન્ટ્સ વધારે છે. તો આઈ વુડ સજેસ્ટ કે થોડુંક વેઇટ કરીને જો યુનિવર્સિટીમાં લેવાતું હોય તો દેટ્સ બેટર. બીકોઝ ઇવન આઈ વેઇટેડ ફોર અ યર. Yeah, I was like, I am 2018 pass out. But મને એવું જ હતું કે મારી યુનિવર્સિટીમાં જ લેવું છે, ભલે જેટલો બી ટાઈમ જાય એમ. ઓકે. નો ધેટ્સ રીલી ગુડ ટુ નો. તો 2 પોઈન્ટ અહીંયા જાણવા જેવા મળે છે કે ભાઈ પેશન્સ રાખવાની છે. યુનિવર્સિટીમાં એડમિશન મળે તો વધારે બેટર છે. કોલેજ ઇઝ નોટ બેડ, બટ Yeah, it's not if bad. your perspective is PR, then yeah, that can help you more about it. Yeah. અને યુઝ્યુઅલી ઇન્ડિયાથી આવેલા સ્ટુડન્ટ્સ બધાને એવું જ હોય છે, PR નો પ્રેફરન્સ બધાનો હોય જ છે. No, every student. આપણે અહીંયા આગળ આટલો મોટો Yeah. ખર્ચ આયા કેમ હોઈએ? એક્ઝેક્ટલી. Right. એટલે ઇટ્સ બેટર એમ. જલ્દી થઈ જવાય, બીજું તો કશું છે નહીં. કરેક્ટ. એન્ડ સ્ટુડન્ટ લાઈફ ની અંદર અને આજે એવા 2 વર્ષ ઓલમોસ્ટ થવા હશે, ત્યારે what exactly your experience is કે સ્ટુડન્ટ્સે કઈ વસ્તુઓ પહેલા, ઇન ધ મિડલ, આફ્ટર ધ સ્ટડીઝ કઈ વસ્તુને ધ્યાન રાખવી જોઈએ અને શું વસ્તુ અવોઇડ કરવી જોઈએ? સ્ટાર્ટિંગમાં જેમ મેં કીધું કે મને આવી રીતે ચાન્સ મળ્યો હતો, સો ખાલી ભણવાનું ઇમ્પોર્ટન્ટ નથી હોતું. સો ફ્રોમ ધ વેરી બિગિનિંગ, તો અહીંયા ટાઈમ ઓછો હોય છે. 16 મંથ્સમાં તમે માસ્ટર્સ કમ્પ્લીટ કરો છો, તો ટાઈમ ઓછો હોય છે ટુ એક્સપ્લોર યોરસેલ્ફ. અને આજુબાજુ લોકોને જોડે નવું કન્ટ્રી છે, નવા લોકો છે, બધા ડોમેનમાંથી આવ્યા હોય, બધા કન્ટ્રીઝમાંથી આવ્યા હોય. તો મારું સજેશન એ છે કે ખાલી બેસી રહેવાથી, એટલે આપણે ખાલી આપણામાં બેસી રહેવાથી કશું એક્સપ્લોર ના કરી શકીએ. સો ઇટ્સ બેટર ટુ એક્સપ્લોર વિથ એવરી વન. લાઈક બીજા કન્ટ્રીઝમાંથી બી આવ્યા. આઈ ઓલવેઝ ટ્રાય ટુ કમ્યુનિકેટ વિથ એવરીવન. એવું નથી કે બસ આ ઇન્ડિયન છે તો એની જોડે જઈને ગ્રુપમાં બેસી રહીએ. That's right. Sorry to cut you off here. આ બધી જ વાતોની વચ્ચે એ વસ્તુ તો ભૂલી જ ગયો કે you have been on the stage with Ravin Nayak in last time 2019 ગરબા, and you were there as a singer. તને આજે opportunity miss નથી કરવાની. Can you please sing first 2 lines for us and then we move ahead on another topic? ગરબો? Yeah, please. નવરાત્રી તેમ પણ આવવાની છે હવે. ઓકે. આ ગરબો હું મારા ફિયોન્સને ડેડિકેટ કરું છું. Please go ahead. તારા વિના શા મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે. તારા વિના શા મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે. તારા વિના શ્યામ એકલડું લાગે, તારા વિના શ્યામ એકલડું લાગે. રાસ રમવાને વહેલો આવજે, હો રાસ રમવાને વહેલો આવજે, હો તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે. બોલાવી દઈએ આપણે જલ્દી થયું એટલે ફેન્ટાસ્ટિક ઇટ વોઝ રિયલી નાઇસ. ઇટ વોઝ થેન્ક રિયલી યુ. અને કારણ કે આ બધી જ વસ્તુ તમે કરી છે તો તમારા માટે વર્ચ્યુઅલ તાળીઓ તો બને ને યાર. થેન્ક યુ. It was fantastic. અને ભાઈ જો આપણે ખાલી ગરબો કહીએ તો બીજા બધા જે મ્યુઝિક લવર છે એમને ખોટું લાગે, તો કોઈ એક બીજું કોઈ બોલિવૂડ સોંગ તમારે હજી વધારે ટાઈમ આપું છું ઓન એર, તમારે કોઈને ડેડિકેટ કરવું હોય તો? ઓકે. whatever I am today, જે બી અચીવમેન્ટ્સ મેં લીધા છે આજ સુધી, જે બી મને મળ્યા છે, અને સૌથી પહેલા તો આ દુનિયામાં લાવવા વાળી મારી મમ્મી,
સો એના વગર તો આજે હું જે પણ છું હતે જ નહીં. સો આઈ વોન્ટ ટુ ડેડિકેટ વન સોંગ ફોર હર. Please go ahead. अपना नहीं तुझे सुख दुख कोई, अपना नहीं तुझे सुख दुख कोई, मैं मुस्काई तू मुस्काई, मैं रोई तू रोई, मेरे हंसने पे मेरे रोने पे तू बलिहारी है, ओ माँ ओ माँ ओ माँ, हाय हाय तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है, ओ माँ ओ माँ ओ माँ ओ माँ. That's fantastic. I appreciate it Thank for you. singing this song. There was a special message. So many people are joining us and dropping a message over here. Thank you so much, people, for joining us here. અને ભાઈ આ બધી જ વાતોની વચ્ચે આપણે બોલવાનું નથી, આપણે સ્ટુડન્ટ ઓફ ધ વીક વચ્ચે વાત કરી રહ્યા છીએ. તું ખૂબ જ સારી સિંગર છે, ખૂબ જ સારી એમ્પ્લોયી છે, ખૂબ જ સારી ડોટર Thank પણ છે, you. સ્ટુડન્ટ પણ રહી છે. અને હવે it's time to say bye to the show for now. Any other Okay. last message for for the listeners, for the students? Any other last message? I just want to thank everyone, my parents જે લોકો મને અહીંયા સુધી એટલો બધો સપોર્ટ કર્યો છે, my in-laws, my fiance જે હવે ઘણો સપોર્ટ કરે છે, જે બી અત્યાર સુધીના મારા શોખ છે જે પણ છે એ લોકો એટલા જ સપોર્ટિવ છે મારી જોડે. ઇવન એટ વર્ક પ્લેસ એવરીવન ઇઝ સો ગુડ, સો સપોર્ટિવ. અને સ્પેશિયલી જે લોકો હું અહીંયા આવી ત્યાર પછી મને અનાલ સમાજ ઓફ કેનેડા, મારા relatives અહીંયા દીપ્તિ આંટી, ધવલ અંકલ, I want to thank everyone. That's it. That's nice. I felt કે તું ઓસ્કાર અવોર્ડ લઈ રહી છે અને થેન્ક યુ સ્પીચ આપી રહી છે. So Anyone, was really thank you nice. for choosing me for the Student of the Week segment. No, you deserve that. You really deserve that. And your journey has been always inspiring. And thank you so much for joining us today. It was a pleasure talking to you today. Yeah, same here. See ya. Thank you so much. This was Keisha Desai, ladies and gentlemen. Any stories સાંભળી કે ભાઈ આ બધી જ વાતોની વચ્ચે જેમ 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 જિંદગી આગળ વધતી જાય છે ને તેમ તેમ નવા પડાવ પણ આપતી જાય છે, પણ તેની સાથે ભૂલવાનું નથી કે તમે કયા આશય સાથે અહીંયા આવ્યા છો અને એ જ આશયની સાથે તમે અચીવ કરતા રહો. વેલ, બેક ટુ બેક બે સોંગ આવી રહ્યા છે. શાંતવની ત્રિવેદીના અવાજમાં ઊંચી તલાવડી મજાનું સોંગ છે. સ્ટે ટ્યુન્ડ, આપ સાંભળી રહ્યા છો આપણો ગુજરાતી શો. उन हर जगह हर पल जुड़े रहो रेड एफएम ना. रेड एफएम की ऐप रेड एफएम कनाडा डाउनलोड करो. Bye bye and Bye. see you again sometime. And very people જેટલા પણ લોકો અમને thanks join કરવા માટે, હમદર્દ or Guju Studio or Hanish Desai, all the family members, thank you so much for joining us here. It was pleasure having you on our live. This was one of the best live I have ever had. Thank you so much and have a good day, Bye-bye. everybody. Thank you. Yeah. Bye.